સુરત શહેરમાં ફરી એક વખત પોતાનું સંસ્કાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના ગુરુઓએ એક જ મંચ પર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્ણ સંદેશો આપ્યો. સુરત શહેરે ફરી એક વખત પોતાનું સંસ્કાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે શહેરમાં ભાઈચારાનું ભવ્ય દ્રશ્ય જોવા મળ્યું છે. ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મના ગુરુઓએ એક જ મંચ પર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્ણ સંદેશો આપ્યા. તમામ ધર્મના આગેવાનો મુસ્લિમ બિરાદરોને ઈદે મિલાદ નબીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પવિત્ર અવસરે શાંતિ અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો છે. મુસ્લિમ સમાજના આગેવાનો અને ટ્રસ્ટના સભ્યોએ ગણેશ ઉત્સવ નિમિત્તે હિન્દુ સમુદાયને પણ શુભકામનાઓ પાઠવી હતી, જેનાથી કાર્યક્રમમાં એકતા અને સમજદારીની ભાવના વધુ મજબૂત બની હતી. અટલ આશ્રમ પાર્થેશ્વર મહાદેવ ધર્મગુરુ શ્રીમંત શ્રી બટુગીરીજી સુરત. મિત્રો, કાલે અનંત ચૌદશ, આજે મોહમ્મદ સાહેબનો કેટલામો 1500 વર્ષ પહેલા જેવો જન્મ જે વ્યક્તિનો થાય છે તો એ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે થતો હોય છે. ત્યારે આપણે સુરતને આંગણે આજે આ ખૂબ જ ટ્રસ્ટ દ્વારા આયોજિત થયો છે અને કેક કાપીને મોહમ્મદ સાહેબની આશીર્વાદ લેવાના પ્રયત્નો કિયા. और કાલે અનંત ચૌદશ છે. અમારો ગણેશ ઉત્સવનો ઉત્સવ પણ સાથે હોય છે, વિસર્જન યાત્રા. એમાં પણ કોમી એકતાનું પ્રતીક જે લોકોએ અમારી મિટિંગની અંદર જાણ કરી તો એમને એક દિવસ પાછળ ઠેલાવી અને આની અંદર પણ ઘણા મુસ્લિમ ભાઈઓ સાથે મળીને પરબ છે, નાસ્તા છે, શરબત છે વગેરે ભાગોળથી અમે જોતા આવીએ છીએ. ત્યાં પણ કોમી એકતાનું એક પ્રતીક દેખાઈ રહ્યું છે. આવો આપણે સાથે મળીને સુરતને એવું કોમી એકતા બનાવીએ કે આપણે સાથે મળીને ધર્મનો પ્રચાર કરીએ. સાહેબ કોઈ બી ધર્મ, સર્વ ધર્મ સંભાવના. હિન્દુઓ કાર્ય એક જ છે કે દરેક ધર્મની અંદર સમભાવ દૃષ્ટા હોવી જોઈએ અને આપણે સાથે મળીને ધર્મનો પ્રચાર કરીએ, રાષ્ટ્રનો પ્રચાર કરીએ, દેશનો પ્રચાર કરીએ અને આપણા જે ગુરુ છે તેની આદર અને સન્માન રહે એવી મંગલ શુભકામના. ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આજ જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં દરેક ભાઈ ભક્તો શાંતિપૂર્ણ વિસર્જન કરે અને દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે એવી મંગલ કામના સાથે. અસ્તુ. સુરત. આજે તમે પહેલી વખત ગરીબ નવાઝ મેડિકલમાં કેવો લાગ્યો? હું બીજી વાર આવ્યો છું. આગળ કઈ કતારગામ એમાં એક કાર્યક્રમમાં ગયો હતો જેમાં કમિશનર સાહેબ પણ હતા જે રિટાયર થયા છે અને આજે અને હોવું જ જોઈએ. ઠીક છે, હર કોઈ સમાજની અંદર 2-5 માણસો ખરાબ હોઈ શકે છે, સમાજ પૂરો ખરાબ નથી હોતો, સજ્જન માણસો પણ આમાં હોય છે. એટલે આપણે સાથે મળીને કોઈ નાની મોટી ભૂલો હોય એને છોડીને આપણે कंधे से कंधे मिलाकर धर्म का प्रचार करें. साहब कोई भी धर्म हो, यहूदी हो, सिख हो, ईसाई हो, कोई भी सर्वधर्म संभावना यही हमारा ध्येय है. हर इंसान के अंदर ही परमात्मा को, खुदा को देखे, हर जीवात्मा के अंदर ईश्वर को निहार देखे. यही कामना के साथ सूरत अटल आश्रम पारदेश्वर महादेव मंच श्री बटुगिरी. मैं सबसे पहले फतेह बुलाता हूँ. वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह. और धन धन श्री गुरु ग्रंथ साहब में कई संतों की वाणी दर्ज है. बाबा फरीद जी, नामदेव जी और कबीर जी के भी श्लोक दर्ज है. और धन धन साहिब श्री गुरु नानक देव जी महाराज जे नाल बाला ते मर्दाना दोनों मुसलमान भाई हमारे गुरु नानक साहब के साथ में रहे हैं. और हमारा जो स्वर्ण मंदिर है, हरमंदिर साहब, तकत सचखंड, उसकी जो नींव एक मुसलमान पीर फकीर ने रखी है. और जो हमारा गुरु ग्रंथ साहब है जिसको हम मत्था टेकते गुरु मानते हैं, उसके अंतर शब्द गुरबाणी में लिखा है, कोई बोले राम राम, कोई खुदाए, कोई सेवे गुसैया, कोई अल्लाहे. भावे कोई भाईचारा के उपलक्ष्य में अल्लाह बोले, राम बोले, ईश्वर बोले, गुसाई बोले है. और
हर प्रकार का नाम ले सकते हैं। भगवान का कई प्रकार का नाम है। और जो संत लोग इस धरती पर आए हैं, सब अपने को यही उद्देश्य करते हैं कि हम सब एकता और भाईचारा के प्रतीक रहे। और हमारा एक पिता एक के हम बारक, तू मेरा गुरहाई। हम उस परमात्मा, हमारा एक है, अल्लाह एक है, ईश्वर एक है, वाहिगुरु एक है। हम सभी को भाईचारा से रहना है, एकता का प्रदर्शन करना है और भारत भूमि का मान बढ़ाना है। और हमारे मोहम्मद साहब का जन्मदिन पर हमारे मुसलमान भाई और भी ईसाई धर्म के और पंडित जी जो भी यहाँ पर आए, धर्म गुरु, उन सभी को मेरा सादर प्रणाम है। और मैं अपनी बात इतनी कहकर आप सभी को प्रणाम करता हूँ। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। આપણું નામ? મારું નામ અશફાક. તો ભાઈ આ પહેલા તો સુરતની કઈ જગ્યા છે? સુરતનો આ જે ગોપીપુરા વિસ્તાર છે, ખ્વાજા દાના સાહેબ દરગાહની નજદીક ખ્વાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ. આજે શું બનાવવામાં આવી રહ્યું છે? શું આજે મોહમ્મદ પેગમ્બર સાહેબના 1454માં જન્મદિવસની ઉજવણી રૂપે દર વર્ષની જેમ આ વર્ષે બી ખાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ તરફથી 63 કિલોનો કેક આપવામાં આવ્યું. કોણ કોણ ધર્મગુરુ હાજર? આમાં આ ફેરી અમે એકદમ, મને લાગે છે કે ભારતભરમાં એવું ક્યાંય ના થયું હોય કે અમારે ત્યાં 4 ધર્મ, હિન્દુ ધર્મના સંતો આવ્યા, શીખ ધર્મના સંતો આવ્યા, ક્રિશ્ચન ધર્મના સંતો આવ્યા અને મુસલમાનો તો હતા જ. ચારો ધર્મના સંતો એકી સાથે મળીને મોહમ્મદ પેગમ્બર સાહેબનું બર્થડેનું 63 કિલોનું કેક કાપ્યું. શું એવો મોહમ્મદ પૈગંબર સાહેબ શું મેસેજ આપવા માંગતા હતા? મોહમ્મદ પેગમ્બર સાહેબે કીધું કે સારી મખલૂક, સારી સૃષ્ટિ બધી જ અલ્લાહનો કુંબો છે, અલ્લાહનો ખાનદાન છે. અલ્લાહને તે વધારે પસંદ છે જે એના ખાનદાનથી વધારે પ્યાર, મોહબ્બત અને ભાઈચારી કરે. શું કહેશો? પણ આગળ ગણપતિ બાપાનો તહેવાર બી આવી રહ્યો છે. કાલે તમે હર જગ્યા પર પાણીની પડત બી લગાવો, કેટલા વર્ષોથી લગાવો છો? ખાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટથી અમારું આ 10મું વર્ષ હશે. હર વખતે અમે ચોક બજારમાં, હું એમ કહી શકું કે સૌથી મોટી પરબ ખાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટની પાણીની લાગે છે અને સારો એવો રિસ્પોન્સ અમારા હિન્દુ ભાઈઓ આપે છે. મજહબ નહીં સિખાતા આપસ में भेड़ रखना, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું પેગામ બીજા મોહમ્મદ પેગમ્બર સાહેબ કુરાન કહે છે કે એ હબીબ, એ મોહમ્મદ, અમે તમને નથી મોકલ્યા પણ બધા જહાન, પૂરી દુનિયા માટે રહેમત બનાવીને. તો પેગમ્બર સાહેબ બધા જ માટે રહેમતી અને કૃપા બનીને આવ્યા. બ્યુરો રિપોર્ટ, BTS ન્યૂઝ, સુરત.